નકર એક બેન મને કહેતા હતા, મને કે વિદુરભાઈ ભાઈઓમાં તો ખબર પડી, બહેનોમાં તો ખબર પડી જાય. એક ભાઈ કહેતા કે બહેનોમાં તો ખબર પડી જાય કે સૌભાગ્યવતીનું નિશાન હોય, ગળામાં મંગળસૂત્ર હોય એટલે ખબર પડી જાય. બહેનોમાં લગ્ન થઈ ગયા, ભાઈઓમાં કઈ રીતે ખબર પડે? મેં કીધું મને ખબર પડે. મને કે કઈ રીતે? મેં કીધું પ્રોગ્રામમાં બેઠા હોય એટલે ખબર ભાઈ ભંગાણા છે એમ. હા હે હાસ્ય તો જ્યાં દ્રષ્ટિ કરો નહીં જોક્સ કે ઘણા બધી એવી વાતો છે. વાતો વગર તાળ્યું હો તો જણ જણ ઝીંઝવ્યું, પછી જેડા જેડા માનવી એની હેડી હેડી વાતડ્યું. અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એક નાનકડી વાત કહીને તરત જ બેનને ખાલી 5 મિનિટ બેન જહાલ બેનને સાંભળવા છે. કીટ બાપુ ગણપતિ વંદના બજરંગદાસ બાપાને ઝોલી મરદે. આશા કરું છું સાહેબ આ ભજન છે ને બહુ ઓછા થાય, બાકી તો આગળ શરૂઆત કરી દઈ ને ડાયરાની શરૂઆત તમને મજા જ આવે. પણ મેં કીધું હતું કે મારા ગામમાં બજરંગદાસ બાપાના સાનિધ્યમાં કિરીટ બાપુ પહેલી વાર કાર્યક્રમ થાય છે એટલે એક બે ભજન તરફ જાજો એટલે અમને એમ થાય કે કારણ કે પ્રતિષ્ઠા છા પછી પહેલો પ્રોગ્રામના હેતુથી સાહેબ આ આયોજન કર્યું છે ને. એકવાર ફરીવાર આ કમિટીને વધાવું બહુ અઘરું છે, 2 મહિના તૈયારી કરવી પડતી હોય છે. હા તાળી પાડજો, થોડીક ઠંડી છે. તાળી વિશે હું ઘણીવાર બોલ્યો છું ને આજે બોલું. હથેળીમાં વાલ નહીં કે જેડાને ગાલ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદેરને ઉચાલો નહીં, હચકાઈ કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કેવડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામ વિધિ નહીં, કેડી ઉપર કાળ નહીં, લાડુ ઉપર વાળું નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં. તાળી પાડો બાપ અમારા કોઈ કલાકારને વાંધો નહીં. તમારી જેવી મજા આવશે, જેવો આનંદ દુનિયાનો કોઈ કલાકાર સાંભળી લો. મોટો પારાવારિક બધા સ્નેહીઓ વડીલો સમાજના આગેવાનો બધા બેઠા છે. દુનિયાનો કોઈ કલાકાર મોટો હોતો નથી. આપ તમે નીચે બેહીને અમને સાંભળો ને તેમ રૂડા લાગીને રાન ભેગા માથા ભટકાવી થાય. હા અને હાસ્ય તો જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં મળતું હોય છે. અને અગર એક બેન મંદિરે ધૂન ગાવા જાય, ભોળાનાથના મંદિરે, બેનને એક જ ધૂન આવડતી. બેનનું ઘરવાળા નામ શંભુભાઈ. બેનને એક જ ધૂન કઈ આવડતી છે કહી ગયો? હર હર શંભુ ભોળા. ઘરવાળા નામ તો લેવાય નહીં. પછી બેને જે ચાલુ કરી હર હર મુન્યાન બાપા તમારી ધૂન. આ હાસ્ય રસ જ્યાં જ્યાં દ્રષ્ટિ. દિવાળી મહિનો હતો ને એ જ એક જોશ કહી દઉં એટલે આપને ખાલી વાતણ ફરી જાય. હા એક જગ્યાએ કહેતા કે કથા બેઠી છે ભાગવતની, હાલો જાય તો એક બોલાય કે કથા તો હિન્દીમાં છે. એ કે કથા હિન્દીમાં છે પણ ગુંદી ગાંઠિયા થોડા હિન્દીમાં છે. હે કથા હિન્દીમાં, ગુંદી ગાંઠિયા તો ગુજરાતીમાં છે. એટલે એવા જ્યારે આનંદથી સમાજના જ્યારે વડીલો આગેવાનો બધાય બેઠા છે. સુરતમાં દિવાળી મહિનો ભાઈ હાકલો કર્યો. આ વાહ માતાજી ઉડાડ ભાણકી હોય ઝાડકી. વાહ વાહ મહેમાન આવ્યા છે એ ઉડાડે આનંદ. એને એવો જ્યારે પારાવારિક મેં કીધું ને આજે આપણે 3 બહેનો છે. બેન જહાલબેનને સાંભળવા છે, બેન ગુંજનબેનને સાંભળવા છે, બેન પ્રાંજલબેનને સાંભળવા છે. બધાને અમે ભલે ઘડીક પછી તમે બધા ભેગા બેસું જોગલમાં. પણ આજે એવું થાય કે બજરંગદાસ બાપાના નામ ઉપર એના અનુષ્ઠાન ઉપર આ કેટલું જરૂરી છે. મેં હજી વાત ઉપર આ બહુ પરંપરા સાહેબ એની નિશ્રામાં એના નામ ઉપર તમે બેસી જાય ને તો મારા તમારા ઉપરથી અમુક વિઘન વયા જતા હોય છે. એવડી તાકાત દાદા હનુમાનનો ઉપાસક રામચંદ્ર ભગવાનના સાનિધ્યમાં જેને ઝાંઝરિયા હનુમાન. હમણાં બાપાની તિથિ ગઈ કાળી ચૌદને દિવસે. ભાઈ છોકરા તો અહીંયા આવ્યા છે, તું ક્યાં જાવ? અને હમણાં જ એમને કાળી ચૌદનથી બજરંગદાસ બાપાનો જન્મ ગયો છે. અને એ પછી આપને બીજું ડાયરેક્ટ મળે છે. ભાગ કહેવાય આપણા કે આવો વિચાર આવે કે અમારે સરસ આવો કાર્યક્રમ કરવો. મને કહેતો હતો ભાઈ પરવીન કે બાપડી બાને ભેગા તો થાવું ને. એક બાપાની અમારા ગામ આખું તો જય જયકાર તો કરશે ને વિદુર સાહેબ. આ યુવાનની તાકાત તો જોવો બજરંગદાસ બાપા ઉપર. હે અને એ જ્યારે એટલે વાત મારો જોક્સ અહીંયા તો દિવાળી મહિનો ભાઈ આકલો કર્યો. સાંભળો છો કાલ મારો ભાઈ આવે છે, મારો વીર આવે છે. 2 કિલા ઘી લેતા આવજો. બધું લાવતા મંદી હાલે છે ભાઈ. બધું લાવતા ઘી લાવતા ભૂલી ગયા. એટલે બાઈએ આકલો કર્યો ઘી લાવ્યા કે નહીં, સૂટી હાંડસીનો ઘા, કપાળ એવડું મોટું ઢીમણું. દિવાળી પછી તો નવું ધોકો હતો. ધોકા પછી ધોકા હોતો ગયો, ઢીમણા હોતો બજારે. નવા વરણથી બધા રામ રામ કરા, રામ રામ. એમાં કપાળે કોઈ ઢીમણું ફાળી ગયું. એટલે પૂછ્યું ભાઈ નાથા કપાળે શું છું? એ કે કાંઈ નહીં, દાદર સરતો ને તો જરાક પડાઈ ગયું. એ કે તો ઘી સોપડ ઘી. એ કે આ ઘી માંથી ઢીમણા થતા. હે આ એટલે તો આ હોજી ગયો આખો ભલા માણા. અને હજી તું મને ઘી સોપડે? એક જોક કહી દો હજી એક, પછી એમ વધારતો નહીં જાવ, ખાલી હું માહોલને ફેરફાર કરું છું. અને તમે સાંભળો ને એટલે 4 જણા ગણપતિ દાદાના સોરી કરવા જાય. પેલા કાનમાં આંગળી નાખી એટલે વીસી ડંખ મારી ગયો.
વીસી કેદુનો 4 જણા ગણપતિના ચોરી કરવા જાય ને વીસી આમ કાનમાં આંગળી નાખી એટલે વીસી ડંખ મારી ગયો તા તો કે ઓલો કે ઓહો ટાઢું ટાઢું, કારણ કે એને ખબર છે કે મારા બીજા જે 3 મિત્ર છે ને એના લાભ નહીં મળે. તા તો બીજાએ થોડીને કાનમાં આંગળી નાખી એને વીસી ડંખ મારી ગયો તો રોવા મળ્યો કે ઓહો ટાઢું ટાઢું, કે એટલું બધું ટાઢું ખા. તા તો ત્રીજો થોડીને જો એને કાનમાં આંગળી નાખી એને વીસી ડંખ મારી ગયો તો રોવા મળ્યો, ઓય બાપા એટલું બધું ટાઢું ખા, એટલું બધું ટાઢું. કે પણ તું રોવા હું કામ મળ્યો? કે ભાઈ હરખથી કે એમ કે હા તા તો ઓલાય થોડીને કાનમાં આંગળી વીસી ડંખ મારી એને વીસી કવડી ગયો. સાહેબ ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, વીસી ડંખ માર્યા કર્યા. ઓલાય ઓલાન નો કીધું એમ આપણા દાદા આપણા બાપાને નહીં કે લગ્ન નો કરતો ટાઢું. અત્યારે છે વાતાવરણ આપણા બાપા આપણને નહીં કે આપણે આપણા છોકરાને નહીં કેવું બળેકરા બધી છા કરશે, વીસી ડંખ માર્યા કરશે. હે હાસ્ય તો જ્યાં દ્રષ્ટિ કરો ને. એક અમેરિકાથી ભણીને આવ્યો ને માને મારો જોક છે એટલે હું કાલે આપને ફ્રેશ કરી દઉં મારા બાપલ્યો, કારણ કે ડાયરા તરફ ખૂબ બાપુએ આનંદ. અને સાહેબ એવું જ્યારે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં સંત કી મહિમા મેં એક વાત ઉપર આપને પોણી કલાક એક દુહા ઉપર બોલી શકું. અવડી ભગવાનની સંત કી મહિમા મેં ક્યાં કરું રવિદાસ રચના એક, જેને સહસ્ત મુખ્યથી કહી ન શકાય, જેનો મહિમા ગુણ મહેશ. આ ધરતી કો કાગજ કરું અને કલમ કરું વનરાય, 7 સમંદર કી શાહી કરું. પણ સાહેબ બજરંગદાસ બાપાના અમારાથી વર્ણન ન થાય એવી બધી વાતો છે. અહીંયા જે ધૂપિયા રૂપી ભીખાભાઈ હાંભળો ફેરવે છે, કેટલા બાળકો ભેગા થાય, એ કેટલું નામ લેવાય, કેટલું જરૂરી છે ને એની મારે આપને વાત. બજરંગદાસ બાપા એક કાંઠેથી એક બાજુ નદી સોમાહાનું વાતાવરણ અને પ્રસંગ લઈ લઉં જેના દરબારમાં મળ્યા છે એટલે મને યાદી થાય એટલા માટે મારે કેવું હતું જોક્સ તરફ. અને બજરંગદાસ બાપાની હારે ઘણા બધા અને વરસાદ 7 દીની ભાઈ કિરીટ બાપુ એલી મંડાણી, અષાઢ ગગમયું જંબાર વદળ બેવળ ચોવળ યા, અને 7 દીની એલી મંડાણી એમાં આ બાપુની હારે ઘણા બધા હતા. અને એમાં એક નદી આડી એમાં વીચી તણાતો વીચી નીકળો એટલે બાપુ જોઈ ગયા કે ઓહો આ વીસીને મારે બસાવવો જ હવે. આ વીસી તણાય છે મારે બસાવ. એટલે બાપુએ આમ હાથમાં વીસી લીધો, હાથમાં વીસી ડંખ મારી ગયો, હાથમાંથી વીસી મેકાઈ ગયો. પાછું બાપુ એવું કર્યું બજરંગદાસ બાપાએ, એવું મંગાભાઈ 2-3 વાર બન્યું. એટલે હારે રહેનાર બધા કહે છે બાપુને, બાપુ તમને ખબર છે કે આ વીસી ડંખ મારે છતાંય અને તમે શું કામ બસાવો છો? મારા ભારત વર્ષના સંતનો જવાબ જોજો કે એનો સ્વભાવ છે ડંખ મારવાનો, મારો સ્વભાવ છે ને તારવાનો. હું સાધુ છું, ભલા માના હું સંત છું. હે સંત કી મહિમા મેં ક્યાં કરું રવિદાસ રચના એક, જેને સહસ્ત મુખ્યથી કહી ન શકાય, જેનો મહિમા ગુણ મહેશ. આ ધરતી કો કાગજ કરું અને કલમ કરું વનરાય, 7 સમંદર કી શાહી કરું પણ ગુરુ ગોવિંદ લીખો ન જાય. એટલે આ દેશ આ ધરતી મેં પેલો દુહો કીધો તો નરસિંહો ને દત્ત બિરાજે, જા ગિરનારી જાળી છે, ડુંગરા ખુદે ડાલા મથા એની ડણીકું કાઠિયા વાડી છે. પડબ હતાધાર ને વીરપુરા ટાઈટ છે. તમે મને તો એકાદી તાળી આપજો મને બોલવાની, કારણ કે પ્રોગ્રામ મેં કીધું પરિવારમાં ગામમાં કરવાનું બહુ અઘરા પડે, હગાવાલામાં, કારણ કે હામાં બધા ઓળખતા ને બધી પાછી ખબર હોય અને પાછું બધું મારું સાંભળેલું હોય અને એની વિશમાંથી મારે પાછું બધું બોલવાનું હોય. આહા જોક્સ કહીને ચલો બેન જહાલ બેનને સાંભળીએ, પછી પાછો હું વશમાં થોડુંક એડવર્ટાઈઝ રૂપી જોક્સ મારે આ સાહેબ બેન ભાઈની વાત કરવાની છે. તમને હું સાઇન કરી દઉં, તમે દુનિયામાં કાંઈ નહીં સાંભળ્યું હોય લોકજીભાઈ એવી જ્યારે, કારણ કે પવિત્ર દિવસ છે. દીકરીનો બાપ હું ઘણી વાર બોલ્યો છું, દીકરીનો બાપ દાતાર છે સાહેબ, દીકરાનો બાપ આચક છે. એમાં બેનભાઈ પવિત્ર સાહેબ એક સ્વાર્થ જેમાં ન આવે એવો પ્રેમ, એટલે બેનભાઈનો એમાં જ ભાઈ બીજ છે. અને બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આવો જ્યારે સાહેબ કાર્યક્રમ કર્યો છે પરિવાર રૂપી, ખૂબ રાજી છો એટલા માટે. ખેર મારો જોક્સ લીધો કે અમેરિકાથી ભણીને આવ્યો ને માને પગે લાગ્યો, કેમ છો મધાર? તા તેને માં રોવા મળ્યા. એને ઘરવાળાએ કીધું એલી તું કેમ રો? એ કે તમારા દીકરાએ મને મેં ઘેર કીધી. હા હવે જે જોક સેલો કહે પછી તરત પછી એમ વધારે નહીં જાવ. આ તો હું છે ઘરનું ને એટલે ઘડીક રેમતું કર લો ભલા માણા, પરિવાર છે એટલે. એટલે અમેરિકાથી એક ભણીને આવ્યો, પહેલી વાર આવ્યો અમેરિકા, મૂળ અહીંયા જન્મ થયેલો, અમેરિકા વાળો ભણીને આવ્યો એટલે ગામડામાં આવ્યો એટલે મિત્ર યાદ આવ્યો. મિત્રને ઘરે અમેરિકા વાળો મિત્રને ઘરે જાય છે પણ ડેલાને બાપા ખુરશી નાખીને બેઠા. એટલે અમેરિકા વાળાએ પૂછ્યું કે આ કોણ? એ કે આ મારા ફાધર, આ મારા પિતાજી, આ મારા પપ્પા, આ મારા બપ્પા. અમેરિકા કે ઓહો તારા ફાધર ઈ મારા ફાધર, તારા બાપુજી મારા બાપુજી, તારા પપ્પા ઈ મારા પપ્પા, તારા બપ્પા ઈ મારા બપ્પા, માટે મારે પગે લાગુ જોઈએ એમ કરીને અમેરિકા વાળો એના મિત્રના ફાધરને, પિતાને, બપ્પાને, પપ્પાને પગે લાગ્યો.
બીજો દિવસ જો મિત્ર યાદ આવ્યો, અમેરિકાનો મિત્રને ઘરે જાય છે, પણ ડેલે માં ખુરશી નાખીને બેઠા. એટલે અમેરિકાએ પૂછ્યું કે આ કોણ? એ કે આ મારા મધર, આ મારા મમ્મી, આ મારા મોમ. અમેરિકા કે ઓહો, તારા મધર ઈ મારા મધર, તારા મમ્મી મારા મમ્મી, તારા મોમી મારા મોમ, તારા મા ઈ મારા મા, માટે મારે પગે લાગવું જોઈએ. એમ કરીને અમેરિકાવાળો એના મિત્રને, મધરને, મમ્મીને, મોમને પગે લાગ્યો. ત્રીજો દિવસ છો, મિત્ર યાદ આવ્યો, અમેરિકાના મિત્રને ઘરે જાય છે, પણ ડેલે મિત્રની ઘરવાળી બેઠી ખુરશી નાખી. એ કે આ કોણ? તમે સમજો ઈ નથી, હું પ્રોગ્રામમાં જ છું. એ કે આ કોણ? એ કે આ મારા હગ્ગા હાળાની હગી બેન. એ કે ઓહો, તારા હગ્ગા હાળાની હગી બેન તો મારી હગી બેન, મારે પગે લાગવું જોઈએ. આ ગામડું છે સાહેબ. હું એક ચેલેન્જ કહું છું પરિવાર રૂપ, હું જે કાંઈ બોલું છું ને મારા પોતાના જોક્સ કરું. તમે વિશ્વના બધાય કલાકારને સાંભળી લેજો, મારો એક જોક્સ તમને સાંભળવા નહીં મળે. હું તૈયારી સાથે ઘણીવાર ઇનાઈ બોલતો હોય, મારા પડ બાંધવા માટે, બોલવા માટે. બહુ આ કૃપા છે, કાંઈ શીખે, કાંઈક દેણ છે મારા ઉપર. અને એટલે કીધું ગામડાની વસ્તી નાની હોય, ઘેર ઘેર જ્ઞાતિ હોય, આંગણી આવકાર હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, રામ રામના રણકાર હોય, જમાડવાના પ્રકાર હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, ખોલામાં છોકરા રમતા હોય. સાહેબ આવી તો માની મમતા હોય. આવા આપણા ગામડા હોય ભલામણા. અદ્ભુત જ્યારે ગામડાનો પરિવાર રૂપી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આવું સરસ આયોજન કર્યું છે, એટલે વિશેષ કાંઈ ન બોલતા વિનંતી કરું બેન શ્રી જાહલબેન આહિરને એકવાર જોરદાર તાળી જગડાટ થજો. બેન શ્રી જાહલબેન આહિર.